ક્વિક માઇક્રોવેવ રેસીપી સિરીઝમાં આજે બનાવશું કાંદા પૌવા માત્ર 5 મિનિટમાં। તો તેને બનાવવા માટે એક બોલની અંદર પૌવા લઈ તેને પાણી નાખી સારી રીતે ધોઈ લઈએ। ધોયેલા પૌવાને એક ચાળણીમાં નિતારી સાઈડમાં રાખીએ। હવે એક માઇક્રોવેવ શેપ બોલમાં તેલ લઈ તેની અંદર સિંગદાણા, રાઈ, ઝીણા કાપેલા લીલા મરચાં, તેની સાથે ઝીણા કાપેલા કાંદા, મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી 2 મિનિટ માટે માઇક્રો મોડ પર માઇક્રોવેવ કરી લઈએ। હવે 2 મિનિટ થઈ જાય એટલે બોલને બહાર કાઢી તેની અંદર પલાળેલા પૌવા, કેપ્શનમાં આપેલા મસાલા, લીંબુનો રસ, ખાંડ, ઝીણા કાપેલા ટમેટાં, કોથમીર નાખી અને સારી રીતે મિક્સ કરી લઈએ। જરૂર પૂરતું થોડું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી માઇક્રો મોડ ઉપર 2 મિનિટ માટે રાખી લઈએ। 2 મિનિટ બાદ માઇક્રોવેવમાંથી બોલને બહાર કાઢી મિક્સ કરી ફરીથી 1 મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈશું અને સર્વિંગ બોલમાં લઈ લઈએ। ઉપરથી ઝીણી સેવ, કોથમીર, દાડમના દાણા અને બીટરૂટના ખમણથી ગાર્નિશ કરીએ। તો તૈયાર છે સુપર ક્વિક અને સુપર ટેસ્ટી એવા કાંદા પૌવા।